ચોક બજારમાંથી ગુમ થયેલા બાળકો મળી આવ્યા છે। પિતાએ મોબાઈલ ગેમ બાબતે ઠપકો આપતા નીકળી ગયા હતા બહાર। 3 બાળકો ટ્રેનમાં બેસીને મુંબઈ દિલ્હી ભાગ્યા હતા। ઓપરેશન મુસ્કાન હેઠળ શોધખોળ હાથ ધરવામાં આવી હતી। 400 સીસીટીવી અને સ્ટેશન એલર્ટ કરાયા હતા। બાળકોનું પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે। જી મનીષ, જે 3 બાળકો જતા રહ્યા હતા એ હવે પરિવારને સોંપવામાં આવ્યા છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં માતા પિતા માટે ખૂબ જ ચેતવણીનો કિસ્સો છે જે સામે આવ્યો હતો। સુરતના પંડોલ વિસ્તારની અંદર આ જે બાળકો રહેતા હતા અને માતા પિતાએ છે તેને ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો હતો, ત્યારે આ ત્રણેય બાળક જેમાં એક 14 વર્ષ અને 11 વર્ષ અને 9 વર્ષની દીકરી છે તે ઘર છોડીને ફરાર થઈ ગયા હતા। ઘરમાંથી 15,000 રૂપિયા પર લઈ ગયા હતા। ત્યારબાદ રેલવે સ્ટેશનમાં પહોંચીને ટ્રેનમાં બેસીને તેઓ પહેલા મુંબઈ પહોંચ્યા હતા અને મુંબઈથી તેઓ દિલ્હી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ગુનાની ગંભીરતા જોઈને પોલીસે છે તે અલગ અલગ સીસીટીવી તપાસ્યા હતા, જેમાં 400 જેટલા સીસીટીવી અને જે રાજ્યભરના અને રાજ્ય બહારના 15 જેટલા રેલવે સ્ટેશન છે ત્યાં આગળ એલર્ટ કરવામાં આવ્યા હતા। અને ત્યારે બીજા દિવસે માલુમ પડ્યું હતું કે બાળકો છે તે પહેલા મુંબઈ ત્યારબાદ દિલ્હી ગયા હતા અને તે દિલ્હીથી સુરત પરત ફરતાની સાથે જ જે પોલીસે છે ચોકબાજાર પોલીસે છે ત્યાં તમામ બાળકોનો કબજો મેળવી લીધો હતો અને પોતાના મા બાપને જે આ કબજો સોંપવામાં આવ્યો હતો। કબજો સોંપતાની સાથે મા બાપે છે તે રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે 3 દીકરાઓ ગાયબ થઈ ગયા હતા। ઘરના જે દીકરાઓ છે તે ગાયબ થઈ ગયા હતા। મોભી છે તે ખૂબ જ ટેન્શનમાં હતા। માત્ર ને માત્ર મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા બાળકો ચાલ્યા ગયા હતા, એટલે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો। મિશન પોલીસે હાથ ધર્યું હતું અને આ મિશન અંતર્ગત જ આ તમામ જે બાળકો છે તેને શોધી કાઢતા અત્યારે છે તે પોલીસે અને જે પરિવારજનોએ છે તે રાહતનો શ્વાસ લીધો છે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।